ઓકે દીપકાજી. જય સચ્ચિદાનંદ. જય જેની જોડે સચ્ચિદાનંદ. ના ફાવ્યું, જેની જોડે ના ફાવ્યું ત્યાં શક્તિ પ્રકટ કરવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ, ના ફાવે ત્યાં નબળાઈ કહેવાય. અને નબળાઈ છે તો એ ક્યારે પણ આપણને પાડશે. એટલે એડજસ્ટ એવરીવેર. આમાં એક વસ્તુ બહુ સરસ સમજવાની છે કે પછી દીપકાજી હેમાંગીનો ક્વેશ્ચન છે. હા, ઓકે. મેઇન વસ્તુ શું છે કે આપણને રસ્તે ચાલતા મળેલું છે જ્ઞાન. એટલે વાત સમજવી પડશે. વ્યવહારનું કોઈ ઠેકાણું નહીં, પણ કંઈક પુણ્ય હતી એટલે દાદા મળ્યા, વિજ્ઞાન મળ્યું, દાદાના આશીર્વાદ મળ્યા, કૃપા થઈ ને કામ થયું છે. હવે કામ થયું છે ને તો કામ થયું છે. એટલે હવે એની સામે જે દાદાએ રસ્તો અપનાવ્યો હતો, કયો તો કે જ્યાં શક્તિ છે તે શક્તિ તો કામ કરવાની જ છે, પણ જ્યાં શક્તિ નથી ત્યાં એ શક્તિ પ્રકટ કરો તો તમે છૂટો. એટલે પુરુષાર્થનો ભાગ ક્યાં આવ્યો? જ્યાં શક્તિ નથી ત્યાં શક્તિને પ્રગટ કરવી છે. સામાન્ય રીતે લોકો ભાગ્યા કરે, એટલે કે ને ભાગેડું વૃત્તિ હોય. ત્યારે દાદા કે અમે પહેલા જે અમને નહીં ગમતા હોય ને તો એ આપણને ભેગા તો થવાના છે વ્યવસ્થિતના હિસાબે, પણ દાદા એક પોતાની રીતે કહે છે કે અમારે છૂટવું છે ને એટલે અમે સામે ચાલીને ઉકેલ લાવવાનો અમારો એક પ્રયત્ન હોય. એટલે આ આપણે શું કહીએ, જેમ મહાવીર ભગવાન ઉપયોગથી, કરતા ભાવથી નહીં, ઉપયોગથી સામે ચાલીને અનાર્ય દેશ ગયા હતા. શા માટે? છૂટવું હતું માટે. એટલે ભગવાનની ક્રિયા જે જાગૃતિના પરિણામથી થઈ હતી ત્યાં ભગવાનનું કરવાપણું મનાય છે. અહીંયા એ ફેર સમજવાનો છે કે કઈ રીતે ભગવાન જાગૃતિ એટલે કે એમને પરિણામ દેખાયા કે આમ રીતે આ બધું અહીંયા સુવાળું છે ને તો ઉકેલ આવશે નહીં ને આપણો સ્ટોક વધારે છે. એટલે કે હેડો ચાલો અનાર્ય દેશમાં કે જ્યાં આપણને કોઈ ઓળખે જ નહીં અને જ્યાં આપણને બધી રીતે લોકો પીખી જ નાખે એમ કે. એટલે સામે ચાલીને સિંહના મોઢામાં માથું નાખ્યું અને જુએ કે સિંહ બંધ કરે છે કે નથી કરતા કરીને. એટલે સમાધાન કે જવાબ શું છે? હિસાબ છે તો છૂટી શકશો નહીં, અને હિસાબ નથી તો સામે ચાલીને પણ જશો તો કોઈ કશું કરી શકવાનું નથી. એટલે આ સમજણથી આપણે જીવી જઈએ તો આજે બધી અસરોમાં આપણે જીવીએ છીએ ને ખોટે ખોટી કહીને એ બધી ઉડી જાય એમને એમ. પણ એડજસ્ટ થવાનો મતલબ સમજવાનો છે કે આ જગતની દરેક પરિસ્થિતિને, દરેક વ્યક્તિને આપણે સ્વીકારીએ છીએ. એડજસ્ટમેન્ટ આપણું સ્વીકારવામાં છે, અને જે એડજસ્ટ નથી થતા એ સંજોગને હલાવવાનો પ્રયત્ન કરે છે. એટલે આજે નથી ફાવ્યું ત્યાં આપણને બધું ચાલશે, ફાવશે, ગમશે કરીને બોલીએ છે ખરા. કોકનું બોલેલું આપણે આવી રીતે ડાપણથી બોલીએ છીએ ખરા, પણ અંદરની સમજણ, છૂટવાની સમજણ, પ્રાપ્ત થયેલી જાગૃતિનું પરિણામ, અને આવા વિરલ દાદા ભગવાન આપણને મળે જેમનો આશીર્વાદ આપણને મળ્યા છે, તો આ શક્તિ આપણી અંદર જરૂરથી પ્રગટ થાય
કે આપણે ના ફાવે એની સામે ચાલીને જઈને આપણે કરીએ. કારણ કે કોઈનો પ્રતિકાર, કોઈના પ્રત્યે પ્રતિભાવ એ મોક્ષાર્થી માટે તો જવા દો, પણ સંસારી માટે પણ એ યોગ્ય નથી. કારણ કે એને સંસારનું સુખ પણ એમનું આવરાય, એટલે કે એ સંસારનું સુખ, સંસારના સુખને પણ ધક્કો વાગે. એટલે આ સમજણથી આપણે જીવી જવાનું છે. હેમાંગીબેન શું કહેતા હતા? બરાબર છે, આ જ વાત કરતી હતી મેં, કે આપણે એવોઇડ કરવા માટે નીકળી જઈએ છીએ. તમે કીધું ને એ પ્રમાણમાં ભાગી જાય છે એ વસ્તુને, જે સિચ્યુએશન છે એનાથી. એના માટે પણ એક દાદાજીની સમજણ છે. એમણે શું કીધું કે આજે તમારી શક્તિ નથી, એટલે તમે જો જશો, એટલે એ જો એમનો સામનો કરશો કે એ કુદરતી તમને ભેગા થાય તો તમે એને પહોંચી વળવાના નથી. કારણ કે તમારી આજે જાગૃતિ નથી, સમજણ નથી, શક્તિ નથી. તો કે આવા વખતે શું કરવું? તો કે એવા નિમિત્તથી દૂર રહેજો. એ તમને ભેગા થાય, ખબર પડે કે અહીંયા ભેગા થયા એવા છે તો દૂર જતા રહેવાનું. ત્યાંથી ખબર પડે આવતા તો નીચે જતા રહેવાનું. એટલે આગા પાછા, એટલે કે નિમિત્તને વગોવવાની જરૂરત નથી, પણ નિમિત્તથી છેટા રહેવાની જરૂરત છે. એટલે એ તમે ટેમ્પરરી સોલ્યુશન લઈ શકો છો, એ ખોટું નથી. કારણ કે આપણે કે તમે અગ્નિને લડી શકતા નથી, એટલે અગ્નિ શમાવી શકતા નથી. અને તમારા ઘરમાં કંઈ પણ થયું તો પહેલા કે તમે બહાર જતા રહેજો. પણ એમ કે મારા ઘરનું શું થશે? અરે ભાઈ, તમે એ અગ્નિને બુઝાવી શકવાના નથી. અને જો તમે ઘરમાં રહ્યા તો ઘર ભેગું તમે બળી જશો. ખબર પડી? યસ યસ. એટલે અહીંયા એ સમજણથી આપણે જીવી જઈએ તો એનાથી શું થાય? તો કે દાદાએ બધા સમાધાન આપેલા છે. શક્તિ છે તો સામે ચાલીને ઉકેલ લાવ્યો, અને નહીં હોય તો નિમિત્તને વગોવવાનું નહીં, નિમિત્તથી છેટા રહી શકો છો. બરાબર છે. એ વાત છે. આવું છે. એટલે સમજણથી જીવી જવામાં સમાધાન છે, જાગૃતિ છે. અને તો આપણને દાદા સાચા મળ્યા. પણ જેમને દાદા નથી મળ્યા એ પણ આવી રીતની સમજણથી ઘણી બધી પ્રગતિ કરી શકે છે. એટલે પોતાનું અંતર બગાડ્યા વગર ખબર પડે કે આ નિમિત્ત મને હલાવી નાખે છે અને મારી શક્તિ નથી, તો પોતે આગા પાછા થઈને એનો ઉકેલ લાવે. પણ આખરે જ્યાં શક્તિ પ્રગટ થઈ જાય છે તો ત્યાં ના ફાવે એવું હોય, ત્યાં એ જાણી જાય કે અહીંયા જ આપણે શક્તિ પ્રગટ કરવાની છે, તો સામે ચાલીને ઉકેલ લાવવા માટે એ જાય છે. એ ખ્યાલ આવ્યો ને? અને એડજસ્ટમેન્ટમાં એક્સેપ્ટન્સ છે એ સમજવાનું છે, સ્વીકાર. દરેક પરિસ્થિતિનો, દરેક સંજોગનો સ્વીકાર. અને સ્વીકાર એટલે સહર્ષ, મોઢું બગાડવાનું નહીં. આ તો કે કશું બોલે નહીં, વ્યવહાર ના કરે, ના. તમારે જે જરૂરી હોય તે બધો વ્યવહાર કરો, પણ એની અસરમાં તમે કશે આવો નહીં. આ ખબર પડે છે? એટલે એનું આ રીતે આપણે જીવી જવાનું છે. તમે સામે ચાલીને ગયા પણ હિસાબ નથી ને, તો એ તમને ભેગા પણ નહીં થાય. અને ભેગા થાય તો તમારી જોડે અવળું પણ કરે નહીં. એટલે હંમેશા જોજો, તમે આપણા મનમાં જ તરત એવું વિચારે જવા દો ને, હવે એમને મળીને શું કરવું છે? એ પાછા આમ કઈ કહેશે ને, આમ કઈ કરશે ને, ખોટી લપ થશે ને, આમ થશે. આવું કઈ પણ થાય ને તો સામે ચાલીને જવાનું. એ ખબર પડે ને? મને જયારે કોઈના માટે નેગેટિવ સ્પંદન ઊભું થાય તો આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ, દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. હા, આપણે જોયું કે શક્તિ નથી તો હમણાં ના જશો, કારણ કે હમણાં જશો તો સીધા ધડાકો જ થશે, અને ધડાકામાં બંનેને નુકસાન છે. તો આપણે એવું નુકસાનીનું કામ કરવું નહીં. પણ આ સમજણથી, એડજસ્ટમેન્ટ લેવાથી આપણી પ્રગતિ થાય છે.
અને આપણી શક્તિ ખુલ્લી થવાનો સ્કોપ મળે છે આપણને. અને જ્યારે ખુલ્લી થાય છે ત્યારે ભાગવાનો પ્રયત્ન નહીં કરવાનો, એ તમને ખબર જ પડી જાય. એટલે કે ને એ ધીમે ધીમે જેમ જેમ એ શક્તિ વધશે ને તેમ તેમ તમારું ભાગવાપણું જતું રહેશે. જેમ દાદાએ આ વાત કેવી રીતે કરી, તો દાદા સામે ચાલીને ગયા. તો કે કેમ કરીને ગયા? તો કે અંદર શક્તિ પ્રગટ થઈ હતી અને એ શક્તિના વિશ્વાસથી પોતે સામે ચાલીને ઉકેલ લાવ્યા છે. જે મહાવીર ભગવાન સામે ચાલીને અનાર્ય દેશ જઈને કર્મોનો ઉકેલ લાયા હતા. એટલે આપણે કહીએ ને વિતરાગ વિજ્ઞાન એટલે વિતરાગ ભગવંતો, વિતરાગ પુરુષો. કેવી રીતે વિતરાગ માર્ગથી, વિતરાગ સમજણથી, વિતરાગ વિજ્ઞાનથી આ રાગદ્વેષ વાળી દુનિયામાંથી મુક્ત થયા અને એ સાહસ મુક્ત થયા અને કંઈક લોકોને ખેંચીને લઈને ગયા. બોલો, એવી એમની ભાવના થઈ કે હવે ઉપવાસ તોડવાનો જ છું, તો પછી 2-4 જણાને જમાડીને, એટલે કે એનું પુણ્ય કમાઈને હું મારો ઉપવાસ તોડું. એટલે વિતરાગની સમજણ એટલી બધી ઝીણી અને સ્પષ્ટ છે કે ગમે ત્યાંથી પોતે નુકસાનીમાં આવે નહીં અને બધી રીતે પોતાનો લાભ જ કરી લે. જય સચ્ચિદાનંદ. દીપકાનજી, હા, તમારે થોડી વાર ટાઈમ કરો વિધિ. આપણે એને ખબર જ નથી કે ના આવવાનું કરવાનું છે. અચ્છા. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ શરૂ કરું. કરો. શ્રી સિમંદર